આજે આપણે મગફળીમાં દવા છાંટવાની છે, જેના માટે આપણી પાસે બે દવા છે। આ છે ચમત્કાર, જે ફળ આ છોડ છે છોડની વૃદ્ધિ રહી અટકાવી દે અને ફૂલ ફળનો વિકાસ થાય તેના માટેની આ દવા છે। ત્યાર પછી આ છે જાનદાર, જોઈ લો, તે એક જંતુનાશક દવા છે, જેમાં લીલી ઈયળો, લશ્કરી ઈયળો, કોઈ પણ કીટનાશક હોય તેના નિયંત્રણ માટેની દવા છે, જેનું આપણે કોમ્બિનેશન કરી અને દવા છાંટવાના છીએ। આ 15 લીટરનો પંપ છે, જેમાં આપણે આ ચમત્કાર છે તે 30 ml નાખશું અને આ કીટનાશક દવા છે જાનદાર તે 7 ml નાખશું। તો બંનેનું મિક્સ કરી અને આ આખી મગફળીમાં આપણે દવા છાંટવાની છે। મગફળી પણ સારી એવી બેસી જાય છે, તે પણ અમે તમને બતાવશું। તો પાણીની વ્યવસ્થા તો આપણે અહીંયા નજીક જ છે, જે પાઇપમાંથી લેવાનું હોય, એટલે આપણે આમાં પંપ ભરી રહ્યા છીએ। થોડો પંપ આપણે અધૂરો રાખશું અને એમાં દવા નાખી દેવી પહેલાં આપણે, અને એક ડોલ હોય અલગ વધારાની, તો તમે બધી ભેગી કરી અને રાખી શકો છો। તો આ એક પંપમાં આપણે 7 ml નાખવાની છે, એટલે આટલી થશે। જોઈ લો, આટલી દવા થશે, જે આપણે નાખી દેવી આમાં। અને ત્યાર પછી આ ચમત્કાર છે, જે 30 ml નાખવાની છે। તો આપણે આ 10 ml નું છે, તો 3 આપણે ટાંકણા નાખશું। આ 1, 2 અને આ 3 નાખી દીધી છે। તો 15 લીટરનો આપણે આ દવાનો પંપ ભર્યો છે, અને આ બધી મગફળી છે તેમાં આપણે દવા છાંટવાની અત્યારે। તો શરૂઆત કરવી અહીંયાથી, જોઈ લો। અને મગફળી પણ સારી એવી હાઈટ થઈ ગઈ છે, જે તમે અત્યારે જોઈ રહ્યા છો। મિત્રો, અત્યારે આપણે દવા છાંટવાનું કામ ચાલુ છે, અને આ છે અમારી મગફળી, જોઈ લો, જેનો હવે છોડનો વિકાસ ન થાય અને કોઈ ઈવળ હોય તો નિયંત્રણમાં આવી જાય, તેના માટેની આ દવા છે આપણી। અને તમે હાઈટ પણ જોઈ રહ્યા છો, સારી એવી હાઈટની મગફળી થઈ ગઈ છે।